જ્યારે હિરણ્યાક્ષનું મૃત્યુ થયું ને ત્યારે હિરણ્યકશિપુ બધાને સાંત્વના આપતો હતો કે આપણે રડવું ન જોઈએ. આવી સારી ઉપદેશની ભાવનાની વાતો શું કામ કરે છે? કારણ કે ગયા જન્મનો એ જય વિજય છે, ભગવાનના પાર્ષદો છે, ભગવાનના દ્વારપાળ છે. બહુ સુંદર કથા અહીંયા બતાવી છે ઉપદેશકારક, કે જ્યારે એની માતા દિતિ અને એની પત્નીઓ, એના બાળકો જ્યારે બધા રડે છે ત્યારે હિરણ્યકશિપુ બહુ સુંદર ઉપદેશ આપે છે. અને આપણને વિચાર આવે કે રાક્ષસ યોનિમાં હોવા છતાં આટલો સરસ વિચાર, આટલી સરસ ભાવનાઓ. હિરણ્યકશિપુ કહે છે, માં, ભૂતાનામિહ સંવાસઃ પ્રપાયામિવ સુવ્રતે દૈવેને કત્ર નીતના